સીતારામ, જય માતાજી. વાસી કામ થઈ ગયો ને શ્રેયાબેન ને એની મમ્મી આવી ગયા સાસ લેવા. સાસ તો થઈ નથી, શિયાળો છે જમણા તો નથી. હમણાં વળી ટાઢ આવી છે એટલે છોકરી નાસ્તા સારું બનાવે છે, થેપલા એને સારું મસાલાવાળા. બે બેનું તો ખાય છે મસાલા થેપલાની. અને પછી બકાલાવાળો આવી ગયો લારીવાળો. શિયાળો છે તો સારો સારો બકાલો આવે છે, નકા તો ઉનાળામાં તો બકાલાની કાસ હોય. અત્યારે તો સારો છે ફુલાવરની. પછી મુસ્કાનબેન જો અમારા સ્ટાઇલિશ કપડાં પહેરી કેમ પોદરા ઉપાડે છે. એ કે પોદરા ઉપાડો પડે, એમાં શું હતું. એ કે ભલે ગમે એવા લુગડા પહેરી, આપણી સંસ્કૃતિ ના ભૂલવી પડે. પોદરાની ઉપાડે શેરી. અને પાછા આજ તો નીલા ચણા લીધા છે, નીલા ચણાનું શાક કરવાનું છે. ને આ છોકરા દાડમ ખાતા આરા ચડે છે, ફોલીને રાખ્યા કેમ ખાય તો. અને એના પપ્પા કહે મને આજ તો જુવારના રોટલા કરી દેજો, મારે જુવારના રોટલા ખાવા છે. તો કીધું હાલો દળી નાખું જુવારના રોટલા. કીધો કરીને ત્યાં બે જુવારના રોટલા કર્યા, બીજી રોટલી કરી, લીલા ચણાનું શાક કર્યો. અને બીજા છે માખણ, દહીં ને શાહ ને એવો બધો કર્યો છે. છોકરી કે મમ્મી કે અત્યારે શાહ થઈ છે, મમ્મી કે હાજે કે ભજીયા કરી નાખશો, તેલ પડે બગડી જશે. તો મેં હારે આ તેલ ના બગડવો જોઈએ. કીધું કરી નાખજે ભજીયા. કીધો ભાઈ કીધું. અને પછી આમાં લડ્ડુ જુઓ, બે ભાઈ માધવ આવ્યો છે લડ્ડુ સારું પતંગ લઈને. તે લડ્ડુ રિહાણું છે કે તું શહેરમાં જતો રહ્યો, મને એકલો રાખજો ગામડે. તો માધવ કહે છે કે તારે અહીંયા રહેવું જોઈએ, હું શહેરમાં છું ભલે રહો, તારે ગામડે રહેવું પડે ને. એટલે લડ્ડુ અમારો ગામડે છે. ને પછી સાંજના છોકરી ભજીયા બનાવી નાખ્યા અને મુસ્કાને ગરમ ગરમ રોટલી કરી નાખી. તો બધાએ પછી ખાવા બેસી ગયા અમે. સાંજના છે હળદરવાળો દૂધ અને ધનિયાની ચટણી, પાલકનું શાક, ખીચડી. અને છોકરી બપોરના જ કહી દીધો હતો કે આજ તો આપણે ભજીયા બનાવવાના છે, તો ભજીયા બનાવી નાખ્યા છે.